टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરાગાદી પીડિતમ કર્મબંધને ઓમ નમઃ શિવાય। સૃષ્ટિનો આરંભ ક્યાંથી થયો, સમય પહેલાં શું હતું અને સમય પછી શું રહેશે? જ્યારે બ્રહ્મા નથી, જ્યારે વિષ્ણુ નથી, ત્યારે કોણ છે? એક એવું નામ જેનો કોઈ જન્મ નથી, કોઈ અંત નથી, જે અનાદિ છે, અનંત છે અને જેને દુનિયા મહાદેવ તરીકે ઓળખે છે। આજે આપણે માત્ર ભગવાન શિવની પૂજા નહીં, પરંતુ તેમના અસ્તિત્વના સૌથી મોટા રહસ્યને સમજવાનો પ્રયાસ કરીશું। પુરાણો શું કહે છે, શાસ્ત્રો શું કહે છે અને આધ્યાત્મિક પરંપરા શું કહે છે? આ છે શિવ રહસ્ય અને હું કુશાગ્ર ભટ્ટ ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત કરું છું। શ્રાવણના દંત સોમવારે ન્યૂઝ કેપિટલ લઈને આવ્યું છે શિવજીની રહસ્યમય દુનિયા, જાણી અજાણી તેમના સાથે જોડાયેલી વાતો જે શિવ ભક્તો સાથે તમામને અસર કરશે। તો જોડાયેલા રહેજો અંત સુધી આ વિશેષ સફરની અંદર। અને આજે આપણી સાથે આ કાર્યક્રમમાં જોડાવાના છે એવા મહેમાન કે જેઓ વિદ્વાન પંડિતની સાથે કથાકાર, જ્યોતિષશાસ્ત્રી છે અને ધર્મગ્રંથો અને શાસ્ત્રોનું એક અદ્ભુત જ્ઞાન ધરાવે છે। સ્વાગત કરીએ ડૉક્ટર નયન જાનું। આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નયનભાઈ। નમસ્કાર કુશાગ્ર, નમસ્કાર, જય મહાદેવ। જય મહાદેવ। શરૂઆત કરીએ દર વખતની જેમ, કારણ કે આપણે વાત જ આ કાર્યક્રમની એટલે છે કે શિવના એ જુદા જુદા રહસ્યો આપણે આ કાર્યક્રમમાં જાણીશું દર સોમવારે, દર વખતે નવા એમના સ્વરૂપનું। આગળના આવનારા એપિસોડમાં પણ આપણે એ જાણતા રહીશું। આજે વાત કરવાની છે એ શિવ તત્વની। શિવ કોણ છે? બ્રહ્માંડની ઉર્જા છે કે પછી મહાદેવ સ્વયં પોતે? એમનું સાક્ષાત્કાર કેવી રીતે કરવું? આ તમામ વિગતો જાણી અને શરૂઆત કરીએ એક કથાથી, કારણ કે બ્રહ્મા વિષ્ણુ વચ્ચે એક શ્રેષ્ઠ કોણ છે તેને લઈને એક વિવાદ પણ થયો હતો। ત્યારે અચાનક એક અનંત જ્યોતિ છે તે પ્રગટ થઈ। શું હતી એ જ્યોતિ? શું એ જ હતા મહાદેવ? એ પણ થાય। ન્યૂઝ કેપિટલના તમામ દર્શક મિત્રોને શિવપ્રિય શ્રાવણ માસના પહેલાં તો બધાને હર હર મહાદેવ। ઉત્તમ ચર્ચાનો જ્યારે પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે એક સરસ પ્રશ્નથી આપણે એનો પ્રારંભ કરીએ કે શિવનો જન્મ ક્યારે? કુશાગ્રભાઈ, આપે જે સરસ વાત કરી એને આપણે વૈદિક કાળથી સમજવાની જરૂર છે। વેદોમાં પણ શિવ તત્વની વ્યાખ્યા થયેલી છે। વેદોમાં રુદ્ર સૂક્ત એ સર્વપ્રથમ શિવ માટે અષ્ટાધ્યાયી રુદ્રી જેને કહેવાય એમાં રુદ્ર સૂક્ત જેને કહેવાય કે એનો ઉલ્લેખ છે। શિવની ઉત્પત્તિની વાત કરું તો જેમ ભગવાન વિષ્ણુના ઘણા બધા અવતારો જેને કહેવાય કે આ પૃથ્વી પર થયા, એમ શિવે પણ આ પૃથ્વી ઉપર ઘણા બધા અવતારો લીધા છે। શિવનો પહેલો અવતાર છે રુદ્ર અવતાર। બ્રહ્માજીને જ્યારે પૃથ્વી નિર્માણ કરવાની એમ કે ઈચ્છા થઈ, શિવની આજ્ઞાથી થઈ છે, અને એ પૃથ્વી નિર્માણ વખતે એમના ખોળામાં એક બાળકનો અવતરણ થયું અને આ બાળક જેને કહેવાય કે જનતાની સાથે રડવા લાગ્યું અને એથી એનું નામ પડ્યું છે રુદ્ર। અને એથી સર્વપ્રથમ ભગવાન શિવનો આ પૃથ્વી પર જે અવતરણ થયું વૈદિક સાહિત્ય એટલે કાળની અંદર, તો એ છે શિવના રુદ્ર અવતારની વાત છે। આપે જે સરસ મજાના બ્રહ્મા અને વિષ્ણુના જે સંવાદની ચર્ચા કરી, તો શિવ મહિમ્નની અંદર એક સુંદર શ્લોક છે જેને મને અહીંયા રજૂ કરવાની ઈચ્છા છે। પુષ્પદંત જ્યારે શિવનું વર્ણન કરે છે ત્યારે કહે છે કે તવૈશ્વર્યમ યત્નાદ યદુપરિવિરિંચો હરિરથ પરિચ્છેતુમ યાતઃ વનલ મનલ સ્કંદ વપુષ તતો ભક્તિ શ્રદ્ધા ભર ગુર ગૃણભ્યામ ગિરિશયત સ્વયં તસ્થે તાભ્યામ તવ કિમનુવૃત્તિર્ન ફલતી। શિવ જે છે એ બ્રહ્મા અને વિષ્ણુમાં શ્રેષ્ઠ કોણ, અને આ શ્રેષ્ઠતાની જે ચર્ચાચર્ચી બંને વચ્ચે થઈ ત્યારે સર્વપ્રથમ
આ બંનેના અહમને શાંત કરવા માટે ભગવાન શિવ સ્વયં પહેલાં તો જ્યોતિ સ્વરૂપ, એક સ્તંભ સ્વરૂપ એ બંનેની વચ્ચે પ્રગટ થયા. અને બ્રહ્મા અને વિષ્ણુને આ ચર્ચાચર્ચીને રોકવા માટે શિવે કીધું કે જે સર્વપ્રથમ મારા આદિ કે મારો અંત જે જાણીને આવે એ જ આ પૃથ્વી ઉપર સર્વશ્રેષ્ઠ છે. બ્રહ્મા અને વિષ્ણુ અલગ અલગ દિશાઓમાં નીકળ્યા છે ભગવાન શિવનો તાગ મેળવવા માટે, પણ એ તાગ એ લોકો મેળવી શકતા નથી. તો શિવ ઉત્પત્તિની આ એક કથા છે કે ભગવાન શિવ, વિષ્ણુ અને બ્રહ્મા જેને કહેવાય, એના જે બંને વચ્ચેનો અહમ એને શાંત કરવા માટે એમણે સર્વપ્રથમ આ પૃથ્વી ઉપર પોતાના પુંજ જેને કહેવાય, અસ્તિત્વ જેને કહેવાય પુંજનું, એનું એક નિર્માણ કર્યું. સાથે સાથે ભગવાનના મેં હમણાં આપને ઘણા બધા અવતારોની વાત કરી છે, ત્યારે સર્વપ્રથમ આ જે સ્તંભ આ પૃથ્વી ઉપર જે પ્રાદુર્ભાવ થયો, અને દિવસ એટલે શિવરાત્રિ, અને એટલે જ તમામ ભગવાનના જેને કહેવાય કે ઉત્સવમાં શિવરાત્રિનું પણ એક વિશેષ મહત્વ છે. વૈદિક કાળમાં મેં વાત કરી રુદ્રની, તો જેટલા પણ યજ્ઞો જ્યારે જ્યારે આપણે થાય છે, ધાર્મિક અનુષ્ઠાનો થાય છે, યજ્ઞ યાગાદી થાય છે, એમાં રુદ્રને પણ સર્વપ્રથમ સ્થાન મળ્યું છે. રુદ્ર વગર કોઈ પણ યજ્ઞનો પ્રારંભ રુદ્ર પૂજા વગર થઈ શકતો નથી. આ એક શિવનું અલગ મહત્વ વેદોથી આપણી સાથે આપણા ધર્મગ્રંથોમાં, આપણા જેને કહેવાય કે સંપ્રદાયમાં જોડાયેલું છે. શિવની વાત કરું, હમણાં આપણે વાત કરી અગ્નિસ્તંભના સંદર્ભમાં વાત કરી. બીજું કુશાગ્રભાઈ જાણીને આનંદ થાય કે શબ્દ બ્રહ્મ, જેને અ ઉ અને મ આપણે જેને પ્રણવ કહીએ છીએ, ઓમકાર, આ ઓમકારની ઉત્પત્તિ પણ શિવના જેને કહેવાય કે નાદ બ્રહ્મથી થઈ છે. શિવના જન્મની એક બહુ જ ઉત્તમ કથા છે કે પૃથ્વીનું જ્યારે નિર્માણ કરવાનું થયું ત્યારે બ્રહ્માએ સમગ્ર માનવ જાત સિવાય સમગ્ર સૃષ્ટિની તો રચના કરી દીધી. હવે જ્યારે મૈથુની સૃષ્ટિની રચના કરવાની થઈ ત્યારે ભગવાન શિવ સ્વયં અર્ધનારેશ્વર રૂપે પ્રગટ થયા છે બ્રહ્માની સામે, અને બ્રહ્માને એવું કહેવું છે કે ભાઈ આ અર્ધનારેશ્વરનું મારું જે સ્વરૂપ, તો એ મારા સ્વરૂપને જેને કહેવાય કે આવું જ એક સ્વરૂપ પૃથ્વી ઉપર નિર્માણ કરો, તો જ જેને કહેવાય કે પૃથ્વી ઉપર માનવ સૃષ્ટિ જેને કહેવાય એનું સર્જન થાય. અને માનવ સૃષ્ટિ રૂપે મનુ અને શત્રુપા જેને કહેવાય કે બ્રહ્માએ આ રીતે સૃષ્ટિની ઉત્પત્તિ જેને કહેવાય એ પણ શિવના જેને કહેવાય કે આ કૃપાથી એમણે આ શરૂ કરી છે. શિવના ઘણા બધા જન્મોની કથા પુરાણોમાં મળે છે. મેં વાત કરી સલભ રૂપે શિવ છે, શિવ યક્ષ સ્વરૂપે છે, શિવ મહેશ સ્વરૂપે છે. 11 રુદ્રની જે વાત કરું વેદોની અંદર, તો 11 રુદ્રમાં પણ શિવ અલગ અલગ રૂપે બિરાજમાન છે, અલગ અલગ એમના સ્વરૂપો છે. હનુમાન જન્મની કથા એ પણ શિવનું જ એક સ્વરૂપ જેને કહેવાય કે હનુમાન છે. તો આવા ઘણા બધા શિવ જન્મની વાતો પુરાણોની અંદર શાસ્ત્રમાં થયેલી છે. બિલકુલ. અને આપણે એ પણ વાત કરી કે જે રીતે આપે અલગ અલગ વસ્તુઓ મને સમજાવી બતાવી, પરંતુ એ પણ છે આપણે વાત કરીએ કે શિવજી જે છે તેમના કોઈ માતા પિતા છે કે પછી એ અનાદિ છે? સરસ પ્રશ્ન છે. કાલિદાસે રઘુવંશના પ્રારંભની અંદર બહુ સુંદર વાત કરી છે કે વાગર્થા વિવ સંપૃક્તો વાગર્થા પતિપત્તયે જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો. શિવ એ પોતે આ પૃથ્વી ઉપર અનાદિ છે. બે શબ્દો છે, અનાદિ અને આદિ. આદિ શબ્દનો અર્થ કે જ્યાંથી જેનાથી પ્રારંભ થયો છે આદિ છે, અને જેનો પ્રારંભ નથી એ છે અનાદિ. શિવ પોતે આ પૃથ્વી ઉપર અનાદિ સ્વરૂપ જેને કહેવાય કે એમનો અહીંયા જેમને કહેવાય કે ઉલ્લેખ વેદોમાં પુરાણોમાં મળી રહ્યો છે. આ સૃષ્ટિનું જે નિર્માણ થાય એમાં 5 તત્વની બહુ જરૂર પડે છે, જેને કહેવાય કે સૃષ્ટિ, એનું પાલન, એનો સંહાર, એનો તિરોભાવ અને જેને કહેવાય કે અનુગ્રહ. અને આ પાંચેય જેને કહેવાય કે ભેગું થઈને જ્યારે સૃષ્ટિનું નિર્માણ થાય
ત્યારે એ તમામ સૃષ્ટિના નિર્માતાના મૂળમાં જો કોઈ તત્વ હોય તો એ શિવ તત્વ છે. શિવ અનાદિ છે. શિવના વિશે એવું કહે છે કે અજન્માનો લોકા, તો શિવ અજન્મા છે. અજન્મા એટલે જેનો કોઈ જન્મ નથી, જેનું મૃત્યુ નથી. પૃથ્વી નથી તો એ શિવનું અસ્તિત્વ છે, અને આ પૃથ્વી છે તો એ શિવનું અસ્તિત્વ છે. તો શિવ અનાદિ છે. અનાદિ એટલા માટે છે કે બ્રહ્મા અને વિષ્ણુ આ પૃથ્વી ઉપર જ્યારે પ્રાગટ્ય થયું એના મૂળમાં પણ શિવ પોતે છે. બ્રહ્માની ઉત્પત્તિ એવું કહેવાય છે કે શિવના ડાબા અંગમાંથી થઈ છે, અને વિષ્ણુ ભગવાનની ઉત્પત્તિ એવું કહેવાય છે કે શિવના જમણા અંગમાંથી થઈ છે. શિવ એ ભગવાન વિષ્ણુ અને ભગવાન બ્રહ્માના પણ જેને કહેવાય કે જન્મદાતા છે. શિવ પુરાણની અંદર આખી કથા છે. તો બ્રહ્મા અને વિષ્ણુથી પણ કોઈ ઉપરનું આ તત્વ છે તો એ શિવ તત્વ છે. એટલે શિવ છે અનાદિ છે, શિવ અનંત છે. પૃથ્વીના જેને કે ઉત્પત્તિ, સ્થિતિ અને લય, આ ત્રણેય માટે જો કોઈ કારણભૂત તત્વ હોય તો એ પોતે શિવ છે. કુશાગ્રભાઈ. બિલકુલ બિલકુલ. અને શિવ જો જન્મ તેમનો થયો નથી, તે અનાદિ છે, તો પછી એ પણ સવાલ થાય કે શિવ જ્યારથી એમનું જે અસ્તિત્વ છે તે ક્યારથી શરૂ થાય છે? કારણ કે અનેક એવા ઉલ્લેખો પણ આપણે જોવા જઈએ પુરાણોની અંદર, તો ગ્રંથો, પુરાણો શું કહે છે, શાસ્ત્રો શું કહે છે કે શિવજીનું જે અસ્તિત્વ છે તે ક્યારથી થયેલું છે? પૃથ્વીની ઉત્પત્તિથી શિવનું અસ્તિત્વનો પ્રારંભ થાય છે. સૃષ્ટિની પણ વાત કરીએ, સૃષ્ટિ આખું સમગ્ર જેની અંદર બ્રહ્માંડ આવી ગયું, તમામ અને એ તમામ બ્રહ્માંડ, આ બધાના મૂળમાં શિવ તત્વ છે. એટલે એક ઉર્જા છે. શિવ સ્વયં પોતે ઉર્જા છે, કારણ કે શિવ પોતે અગ્નિ તત્વ જેને કહેવાય, શિવલિંગ જે છે એ આખું અગ્નિ તત્વ ઉપર આધારિત આખું એક શિવલિંગ છે. એટલે શિવ પોતે ઉર્જા પણ છે. અને ઉર્જા કેવી? તો એક સકારાત્મક ઉર્જાનું સ્વરૂપ એટલે ભગવાન શિવ. તો શિવ ઉર્જા પણ છે. શિવ પોતે જેને કહેવાય કે એનું આખા અસ્તિત્વની હમણાં વાત કરીએ તો આ પૃથ્વી પંચ મહાભૂત તત્વની બનેલી છે. પૃથ્વી, જળ, વાયુ, આકાશ અને જેને કહેવાય કે અગ્નિ. અને આ પાંચે તત્વમાં શિવ જેને કહેવાય કે જોડાયેલા છે. પાંચ તત્વની વાત કરું તો શિવના પંચમુખની વાતનો ઉલ્લેખ શિવ પુરાણની અંદર, પુરાણોમાં, વેદોમાં શિવના પંચમુખની વાત છે. શિવનું અસ્તિત્વ પૃથ્વી તત્વ સાથે જોડાયેલું છે, અને પૃથ્વી તત્વ સાથે જ્યારે શિવ જોડાય છે તો શિવનું એક સ્વરૂપ છે સદ્યોજાત. અને વેદોમાં પણ કહે છે કે સદ્યોજાત પ્રપદ્યામી, સદ્યોજાતાય વે નમઃ. અને આ સદ્યોજાત શિવ જે છે એ પશ્ચિમ દિશા જેને કહેવાય આપણી પશ્ચિમ દિશાનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે શિવ સર્વવ્યાપી છે. એટલે પશ્ચિમ દિશાનું પ્રતિનિધિત્વ સદ્યોજાત શિવ કરી રહ્યા છે. તો આ શિવનું અસ્તિત્વ છે ને પૃથ્વી તત્વ સાથે જોડાયેલું છે. શિવના અસ્તિત્વની કુશાગ્રભી આપ જ્યારે વાત કરી રહ્યા છો ત્યારે શિવનું બીજું તત્વ છે વામદેવ. વામદેવાય નમઃ, જ્યેષ્ઠાય નમઃ, શ્રેષ્ઠાય નમઃ, વેદોમાં ઉલ્લેખ છે. અને આ વામદેવ જે પણ કે શિવનું તત્વ છે, શિવ જે છે એ જળ રૂપે આ પૃથ્વી ઉપર જોડાયેલા છે. અને આ વામદેવ એ ઉત્તર દિશા જેને કહેવાય કે એનું પ્રતિનિધિત્વ કરે છે. બિલકુલ. શિવનું ત્રીજું સ્વરૂપની વાત કરું અને શિવના અસ્તિત્વની વાત કરું આ પૃથ્વી ઉપર, તો શિવ એ અઘોર, અઘોરેભ્યો થગોરેભ્યો ઘોર ઘોરોતરેભ્ય, આવો વેદોમાં ઉલ્લેખ છે. અને અઘોર નામના જે શિવ છે એ દક્ષિણ દિશાનું જેને કહેવાય કે પ્રતિનિધિત્વ કરે છે. અને અગ્નિ તત્વ જેને કહેવાય આ પૃથ્વીને ટકવા માટેના પંચભૂત મહાતત્વ, એમાં અગ્નિ, અને હમણાં આપણે વાત કરીએ એમ શિવ સ્વયં અગ્નિ તત્વ છે, સ્વયં ઉર્જાવાન છે. તો આ અગ્નિ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે. એક તત્પુરુષ શિવનું એક સ્વરૂપ છે. અને આ તત્પુરુષ જે કહેવાય કે વાયુ મંડળની અંદર આપણા પંચમહાભૂત તત્વમાં વાયુનું પ્રતિનિધિત્વ કરે છે. અને પૂર્વ દિશા જેને કહેવાય એનું પણ પ્રતિનિધિત્વ કરે છે. અને છેલ્લે છે શિવનું ઉર્ધ્વમુખ. તમારી ને મારી ગતિ જેને કહેવાય કે જીવમાંથી શિવ બનવાની જે ગતિ હોય એ આપણી જાતને જેને કહેવાય કે જીવમાંથી શિવ બનવું હોય
તો ઉર્ધ્વ ગતિ તમારે ને મારે કરવી હોય તો એ આકાશ તત્વ છે. અને આકાશ તત્વ એટલે કે ઈશાન શિવનું એક નામ. અને એ શિવના 5 તત્વ આ પૃથ્વી ઉપર શિવનું અસ્તિત્વ દરેક જગ્યાએ. નરસિંહ મહેતાએ બહુ સરસ વાત કરી કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાષે. તો આખો સંસાર સમગ્ર એ જેને કહેવાય કે શિવમય છે. શિવના જેને કહેવાય કે એમના અવતારોમાં જ આખો સંસાર જેને કહેવાય કે સમાયો છે. કુશાગ્રભાઈ, બિલકુલ. એક કથા પણ એવી છે કે જ્યાં આગળ શિવજીને પૂછાય કે તમારા દાદા કોણ, તો કે વિષ્ણુજી. વિષ્ણુજીને પૂછે તમારા પર દાદા કોણ, તો કે શિવજી સ્વયં. એટલે આ રીતે આખું ચક્ર છે તે હરિહરનું આખું આ સમગ્ર સૃષ્ટિ છે તે છે. અને એક સાથે આમ જોડાણ છે, કારણ કે હરિહર સાથે જ એક સાથે નામ પણ એવી રીતના લેવાય અને તેને કારણે એક ઉર્જા જે બ્રહ્માંડને આખી ચલાવી રહી છે તે પણ કહેવાય છે. વાત કરીએ, આગળ વધારીએ. અને જે અગાઉ પણ આપણે વાત કરી, પરંતુ હવે એ પણ જાણવું છે કે શિવજી અને કાલ એટલે મહાકાલ અને મહાદેવ. મહાકાલ કેવી રીતે થયા, કાલ સાથે તેમનું કનેક્શન કેવું? કારણ કે આપણે ઉજ્જૈનની પણ વાત કરીએ કે ત્યાંથી કાલની શરૂઆત થાય, પરંતુ એ કાલ શું છે? શું એ સ્વયં સાક્ષાત મહાદેવ? બહુ સરસ પ્રશ્ન છે કુશાગ્રભાઈ. શિવ અને મહાકાલ. તો કાળ શબ્દનો આમ સામાન્ય અર્થ તો સમય એવો થાય છે કુશાગ્રભાઈ. પણ શિવ જે છે એના માટે એવું કહે કે કાલાતીત, કાળને પણ અતિક્રમીને જો કોઈ તત્વ આ પૃથ્વી ઉપર છે તો એ શિવ તત્વ છે. શિવ અને જે કાળને જીતે છે એ જ મૃત્યુંજય છે. અને એટલા માટે જ શિવના સંદર્ભમાં મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધનઈ, કે આપણે ત્યંબકમ જજામહીની જ્યારે ચર્ચા કરતા હોઈએ વેદોની અંદર કે હે શિવ, તમે મને એમ કે ફળ જેમ વૃક્ષ ઉપરથી પડે અને ફળની જેમ મુક્તિ થાય, એમ આ સંસારની અંદર શિવ જે છે એ કાલાતીત છે. મહાકાલની વાત કરું તો પૃથ્વી ઉપર આપણા હિન્દુ સનાતન ધર્મની અંદર જે કાળ ગણના છે એ રાજા વિક્રમાદિત્ય ઉજ્જૈન, અને એ વિક્રમાદિત્ય નામના રાજા જે વિક્રમ સંવત જેને કહેવાય, તો એ શિવની જે નગરી છે મહાકાલ, ત્યાંથી જ જેને કહેવાય કે કાળની આપણી ગણતરી શરૂ થાય છે. કાળનો એક અર્થ છે સંહારક તત્વ. જો આ પૃથ્વીમાં એવું કહેવાય છે કે બ્રહ્મા ઉત્પત્તિ કરે છે, વિષ્ણુ રક્ષણ કરે છે, તો આ પૃથ્વી ઉપર જે સંહારક તત્વ જે છે શિવ, તો શિવને એટલે પણ કાળ કહેવામાં આવે છે કે આ શિવ આ પૃથ્વી ઉપર જેને કહેવાય કે અધર્મ છે કે અનીતિ છે કે આપણા જે પણ અંદર રહેલા આપણા જે પણ કંઈ બદીઓ જેને કહેવાય એનો એ નાશ કરે છે. બહુ સરસ વાત કરી છે શિવના સંદર્ભમાં કે બલહ જશે વિશ્વોત્પત્તિઓ ભવાય નમો નમઃ, પ્રલમ સંહારે હરાય નમો નમઃ. તો શિવ જે છે એ કાલ સ્વરૂપ છે. 4 પ્રકારના યુગની વાત કરું, સત્યયુગ, ત્રેતાયુગ, કાળયુગ, કળયુગ અને દ્વાપરયુગ. આ જે પણ કંઈ યુગોની વાત કરું છું કુશાગ્રભાઈ, તો આ યુગની અંદર દરેક યુગમાં શિવ તત્વ છે. શિવ રામને પણ મળ્યા છે, રામે પણ રામાયણની અંદર શિવની પૂજા કરી છે, શિવ કૃષ્ણને પણ મળ્યા છે. તો શિવ જે છે એ કાળ સ્વરૂપ છે અને કાળથી પણ અતિક્રમીને કાલાતીત જેને કહેવાય કે પોતે શિવ છે. બિલકુલ. અને એ પણ છે કે શિવ જેને કહેવાય કે સંહારક છે કે પછી એક સર્જક છે? શિવ સંહારક પણ છે અને શિવ સર્જક પણ છે. સંહારક કેવી રીતે અને સર્જક કેવી રીતે? મને અહીંયા શંકરાચાર્યનું નિર્વાણાષ્ટક ટાંકવાની ઈચ્છા થાય છે. કારણ કે શંકરાચાર્ય બહુ સરસ વાત કરી છે કે મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ ન ચ સ્તોત્ર જીવે ન ચ ગ્રહણ નેત્રે ન ચ વ્યોમ ભૂમિ ન તેજો ન વાયુ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. તો આ રીતે શિવ સર્વપ્રથમ આ પૃથ્વીના જેને કહેવાય કે સર્જક છે, અને જે સર્જન કરે છે એ જ આ પૃથ્વીનો વિનાશ કરે છે. આ પૃથ્વીની ઉત્પત્તિ, સ્થિતિ અને લય, આમાં જો કોઈ કારણભૂત તત્વ હોય તો એ ભગવાન શિવ છે. શિવ સંહાર કોનો કરે છે? તો જેને કહે કે આધિ વ્યાધિ ઉપાધિ, આ 3 જે રોગ છે એનો શિવ જેને કહેવાય કે સંહાર કરે છે. શિવ આ પૃથ્વી ઉપર ઉત્પત્તિ કરે છે. શિવને સચ્ચિત અને આનંદ
આ સ્વરૂપ જેને કહેવાય કે શિવના પૃથ્વી ઉપર છે. બ્રહ્મા વિષ્ણુ આ દેવોનું જે સર્જન છે એ પણ શિવ પોતે કરી રહ્યા છે. તો વિચાર કરો કે આ પૃથ્વી ઉપર શિવ જે છે એ સર્જક છે. આ શિવ સર્જક છે એનું કારણ છે કે આ શિવ, મેં હમણાં વાત કરી કે એમના જમણા અંગમાંથી ભગવાન બ્રહ્મા, ડાબા અંગમાંથી એમ કે ભગવાન વિષ્ણુની જ્યારે ઉત્પત્તિ થઈ છે, તો જો દેવોની પણ સર્જન કરવાની શક્તિ જો શિવમાં છે તો પૃથ્વીનો પ્રલય કરવાની પણ શક્તિ શિવમાં છે. આ શિવ જે છે એમણે જ હરિ એટલે કે વિષ્ણુ સાથે લક્ષ્મી, બ્રહ્મા સાથે સરસ્વતી, આ બધાનું જેને કહેવાય કે સર્જન કર્યું. ઘણા બધા દેવતાઓને જેને કહેવાય કે જ્યારે પણ દેવતાઓ પર કોઈ ભીડ પડે, મુશ્કેલી આવે, તો આ દેવતાઓ બધા જ શિવજી પાસે જઈને પોતાની મુશ્કેલી, પોતાનું જે પણ કંઈ આફત્તિ છે એનો સમાધાન, એનો રસ્તો શિવ પાસેથી મળે છે. તો શિવ એ પોતે સર્જન કરનારા છે. શિવની ઈચ્છાથી જ આખી પૃથ્વીનું સર્જન થયું છે. કુશાગ્રભાઈ, શિવ પુરાણમાં આવી કથા છે. આ તો વાત કરી લીધી આપણે, પરંતુ હવે આગળ એ પણ જઈ લઈએ કે શિવજી ભગવાન એક આપણે શિવજીને ભગવાન તરીકે જોઈ શકીએ કે પછી એક ઉર્જા તરીકે જ જોઈએ? કુશાગ્રભાઈ, શિવ પુરાણની અંદર શિવને ભગવાન કરતા અત્યારે સાંપ્રત પ્રવાહમાં શિવને એક ઉર્જા માનવી એ બહુ જ જરૂરી છે. શિવલિંગ સ્વયં ઉર્જાનું પ્રતીક છે. શિવની કોઈ પણ જે સ્વરૂપ છે, બે પ્રકારના સ્વરૂપ છે, સાકાર અને નિરાકાર. એમાં જે સાકાર સ્વરૂપ છે એ પ્રતિકાત્મક છે, પણ જે શિવનું નિરાકાર સ્વરૂપ છે એ જ શિવ જે કહેવાય કે એ ઉર્જાવાન છે. જો શિવલિંગ વિશે એવું કહેવાય કે આખું શૂન્યાવકાશ જેને કહેવાય, આખું બ્રહ્માંડ જેને કહેવાય, આ નિરાકાર જે પરબ્રહ્મ જેને કહેવાય, એનું જો પ્રતિનિધિત્વ જો કરતું હોય તો પોતે શિવ છે. અને એટલા માટે જ શિવ એ ઉર્જાવાન છે. બે પ્રકારનું શરીર છે, સૂક્ષ્મ શરીર અને જેને કહેવાય કે વિરાટ શરીર. તો આ સૂક્ષ્મ અને વિરાટ જે પણ કંઈ શરીર છે, એમાં જે સૂક્ષ્મ શરીર છે એ તમારે અને મારી અંદરનું આ શરીર, એને જો કોઈ ઉર્જા, પ્રેરણા આપનારું જો કોઈ તત્વ હોય તો એ શિવ છે. એટલે જ શિવ ઉર્જાવાન છે. હું તમને એક શિવલિંગની બહુ સરસ વાત કરું કે શિવલિંગની અંદર જે શિવલિંગના નીચેનો જે ભાગ છે એ જેને કહેવાય કે પૃથ્વી તત્વ છે. શિવલિંગના ઉપરનો જે ભાગ છે એ 8 દિશાઓનું જેને કહેવાય કે પ્રતિનિધિત્વ કરે છે. અને શિવલિંગનો જે ઉપરનો ભાગ છે એ આકાશનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે 10 દિશાઓને વ્યાપીને આપણે એવું કહેવાય કે તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ, આપણું મન શુભ સંકલ્પોમાં પરોવાય એવી ઉર્જા આપનાર જો કોઈ તત્વ હોય તો આ પૃથ્વી ઉપર શિવ છે. કૃષાગ્રભાઈ, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તમને શિવની ઉર્જાની વાત કરું તો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ એવું કહે છે કે સકારાત્મક ઉર્જાનો કોઈ સ્ત્રોત હોય તો એ શિવલિંગ છે. વૈજ્ઞાનિકો પણ આ તથ્યને સ્વીકારે છે. વૈજ્ઞાનિકો એવું કહે છે કે આ જે પણ કંઈ માનવ શરીર, આ જે પણ કંઈ પદાર્થ, આ માનવ શરીર કે આ પદાર્થ જે પણ કંઈ છે એ શિવ ઉર્જા, એને સતત જેને કહેવાય કે પ્રેરણા આપે છે. શિવના જેટલા પણ દ્રવ્યો છે, શિવ પર ચડતા જે પણ કંઈ દ્રવ્યો, એ તમામ દ્રવ્યો જેને કહેવાય કે ઉર્જાના વાહક છે. અગ્નિ તત્વ જે શિવનું શિવલિંગ, એની ઉપર આપણે પાણી અર્પણ કરીએ છીએ. શિવને જેને કહેવાય કે આપણે ધતુરો અર્પણ કરીએ છીએ, શિવને બિલ્વ ફળ અર્પણ કરીએ છીએ, કે શિવને દૂધ અર્પણ કરીએ છીએ. આ બધા જ જેને કહેવાય કે શિવને અર્પણ થતા દ્રવ્યો એ બધા જ ઉર્જાનું જેને કહેવાય કે પ્રતિનિધિત્વ કરે છે. એટલે શિવ એ સ્વયં તમને ને મને, સમગ્ર સૃષ્ટિને ઉર્જા આપનાર તત્વ જેને કહેવાય. હમણાં આપણે વાત કરીએ કે હજારો માઇલ, 100, 200, 500 કિલોમીટર કાવડ યાત્રા, તો આ કાવડ યાત્રાઓ જે થઈ રહી હોય કે શિવ મંદિરની અંદર જે પણ કંઈ ભગવાનના સ્તોત્ર કે જે પણ કંઈ પૂજાપાઠ થઈ રહ્યા હોય, આ બધી એક સકારાત્મક ઉર્જા તમારા ને મને જેને કહે કે આપણા શરીરની અંદર આવતી હોય છે, એ શિવ પૂજાથી જ આવતી હોય છે. બિલકુલ. અને ખૂબ જ એવી સરસ તમે પણ એટલું રિસર્ચ કરી અને બધા ડોક્યુમેન્ટમાં લઈને આવ્યા છો, અને સાથે એ પણ જાણી લીધું છે કે શિવજી શું છે, અને શિવજીને પણ ખૂબ જ સરસ રીતે અનેક એમનું વર્ણન છે તે સમજાવ્યું. તે બદલ પણ આવા કાર્યક્રમમાં ઉપસ્થિત થયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. નમસ્કાર. મહાદેવ હર.
એટલે શિવને સમજવું એટલે સમયને સમજવો, અને સમયને સમજવો એટલે જીવનને સમજવું. પરંતુ હજુ અનેક રહસ્યો અકબંધ છે. આવતા સોમવારે એક એવો પ્રશ્ન જે સદીઓથી પૂછાય છે, આખરે શિવલિંગનું સાચું રહસ્ય શું છે? ત્યાં સુધી ઓમ નમઃ શિવાય.